તાજેતરમાં હળવદના રાણેકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી રહેલ હતી. દરમિયાનમાં પોલીસને તારીખ 2/12/25ના રોજ મોડી સાંજના હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંતભાઈ દેતરિયા પોતાનું મોટરસાયકલ લઈને થેલામાં વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા 6,90,000 જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયેલા હતા. સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં PIRT વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન ઓફ મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ 5,11,800 રોકડા રિકવર કરેલ છે, તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન I-20 કાર GJ27AH 2440ની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે.